નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગુગલ. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, જે મ્યુઝિક કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવના બીજા દિવસે અહીં કલાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મ્યુઝિક કોલેજના ઓપન એર થિયેટરમાં આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને નાટ્યકલા દ્વારા ભારતીય સાંસ્કૃતિક પરંપરાની સુંદર અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી હતી. આ ખાસ કાર્યક્રમો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 163મી જન્મજયંતિ નિમિત્તે તેમને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી સોંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા ભાવપૂર્ણ રીતે થઈ હતી. ત્યારબાદ સ્ટ્રિંગ્સ વન્ડર કાર્યક્રમમાં સિતાર અને વાયોલિનના તાર પર વિદ્યાર્થીઓએ સુરાવલીઓ રેલાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નૃત્ય વિભાગ દ્વારા પુષ્પાંજલિ, કાલ તાંડવમ અને ગંગા અવતરણ જેવી પૌરાણિક કથાઓ પર આધારિત ભરતનાટ્યમની રજૂઆતો કરવામાં આવી હતી. તો બીજી તરફ ડોક્ટર ચંદ્રશેખર ફણસળકર લિખિત હાસ્ય નાટક ટેક્સ ફ્રી એ દર્શકોને ખડખડાટ હસાવ્યા હતા. આ નાટકમાં 4 દ્રષ્ટિહીન વ્યક્તિઓની જીવનકથા દ્વારા સામાજિક સંદેશ ખૂબ જ અસરકારક રીતે આપવામાં આવ્યો હતો. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અમે 2 દિવસનું જે એન્યુઅલ ડે ઉજવવામાં આવેલો હતો એની આજે સંપૂર્ણ થઈ છે અને મને આનંદ થાય છે કે દરેક ડિપાર્ટમેન્ટે પોતપોતાની બહુ સરસ રીતે કલાની રજૂઆત કરેલી છે, જેને વડોદરા શ્રોતાઓએ બહુ જ આનંદ લીધો છે. અને આ કાર્યક્રમની અંતર્ગત ઓછામાં ઓછા હું જો કહું તો 500થી વધારે શ્રોતાઓએ આનંદ લીધેલો છે. તો આવી જ રીતે અમે લોકો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી દરેક ડિપાર્ટમેન્ટ તરફથી આપણે પોતાના કાર્યક્રમ રજૂઆત કરતા રહીશું. એની સાથે અભ્યર્થના શુભરાત્રી. થેન્ક યુ સો મચ. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતિમ ચરણમાં લોકરંગો અંતર્ગત યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભારતના જુદા જુદા પ્રદેશોની લોક સંસ્કૃતિને મંચ પર જીવંત કરી હતી. લાંબા સમય બાદ મ્યુઝિક કોલેજના પ્રાંગણમાં યોજાયેલો આ ઉત્સવ વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવાનું સબળ માધ્યમ બન્યો હતો. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.